હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? ઓકે. ફરી એક વખત જેડબલઈ નીટ કેમિસ્ટ્રીની અંદર તમારું સ્વાગત છે. અને હું ગોટી સર ધોરણ 12ની અંદર ચેપ્ટર નંબર 9 કે જે સંકીર્ણ ક્ષાર અથવા સવર્ગ સંયોજનો તરીકે ઓળખાય છે એના વિશે સમજાવીશ. ઓકે, તો લેટ સ્ટાર્ટ ફ્રેન્ડ્સ. કે સંકીર્ણ ક્ષાર અથવા સવર્ગ સંયોજનો શું છે? તો કે સૌથી પહેલી વસ્તુ કે આપણને ડી વિભાગના તત્વો કે જનરલી રીતે બેઝિક 3D વિભાગ એ શ્રેણી આપણને ઇલેક્ટ્રોન રચના સાથે આવડવી જોઈએ, કારણ કે અહીંયા ઘણો બધો ઉપયોગ છે ડી વિભાગના તત્વોનો. એની બાહ્યતમ કક્ષા રચના, ઇલેક્ટ્રોન રચના સાથે દોરવી, સમજવી એ ખૂબ અગત્યની છે. તો ખાસ મિત્રો કે તમારે ડી વિભાગના તત્વોનો અભ્યાસ એક વખત રિવિઝનમાં કરી લેવો. હવે આગળ વધીએ સંકીર્ણ ક્ષાર અથવા સવર્ગ સંયોજનો. ઓકે, તો સૌથી પહેલી વસ્તુ અહીંયા છે સંક્રાંતિ તત્વો સંકીર્ણ બનાવવાની ક્ષમતા પરથી સવર્ગ સંયોજનની સંકલ્પના તરીકે ઉપસ્થિત થયેલી છે. એટલે કે ડી વિભાગના તત્વોનો મેક્સિમમ ઉપયોગ થાય છે. બી પોઈન્ટ છે, આ સંયોજનો આપણા જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. પ્રાણીઓમાં જે રક્ત એટલે કે બ્લડ, લોહી છે, તો હિમોગ્લોબિન એ ખૂબ અગત્યનું સંકીર્ણ સંયોજન બનાવટ છે કે જેમાં મુખ્ય અને મધ્યસ્થ ધાતુ તરીકે એફી આયન, લોખંડ તરીકે આપણે એનો બોલતા હોઈએ છીએ, તો એ એફી આયન જે છે એ ખૂબ જરૂરી છે. તો ઘણી વખત આપણે સાંભળ્યું હોય કે હિમોગ્લોબિન પર્સન્ટેજની અંદર આવતા હોય, અથવા તો આપણે સાદા શબ્દોમાં બોલીએ કે બ્લડની ટકાવારી છે, રુધિરની ટકાવારી છે એ ઘટે છે, લોહ તત્વ ઘટે છે, તો ડૉક્ટર છે એ લોહ તત્વયુક્ત દવાઓ આપતા હોય છે, કારણ કે હિમોગ્લોબિનનું મુખ્ય મધ્યસ્થ સંયોજનમાં એફી આયન ધાતુ અગત્યની છે, એટલા માટે. બીજા નંબરમાં બોલીએ કે વનસ્પતિમાં રહેલા ક્લોરોફિલમાં મધ્યસ્થ સંયોજનમાં જે ધાતુનું નામ છે તે મેગ્નેશિયમ છે. તો મેગ્નેશિયમ સવર્ગ સંયોજનો તરીકે અહીંયાથી ઓળખી શકાય છે. તો આ એક એની ઉપયોગિતા થઈ ગઈ કે સંક્રાંતિ તત્વો છે અથવા તો કોઈ અન્ય મધ્યસ્થ ધાતુઓ છે કે જે સંયોજનો સંકીર્ણ બનાવી શકતા હોય છે, તો એનો ઉપયોગ આપણે અહીંયા કરી શકીએ. ઓકે, બીજી વાત કે જુદા જુદા સંયોજનો અને પદાર્થ બને છે, જેમ આપણે બોલતા હોઈએ છીએ ક્ષાર છે એક પ્રકારનો, પણ ક્ષારની અંદર પણ પેટા પ્રકાર પડતા હોય છે. એસિડ, બેઝ, ક્ષાર એવું આપણે બોલતા હોય, પણ ક્ષારની જો વાત કરીએ તો પણ એમાં ભાગ હોય છે. ક્ષારના પ્રકાર આપણે અહીંયા સમજવા છે, એટલે પદાર્થના પ્રકારમાં ક્ષારનો વિસ્તૃત અભ્યાસ. તો એમાં સૌથી પહેલું છે આણ્વીય સંયોજન અથવા યોગશીલ સંયોજનો, કે જે એક કે બે કે ત્રણ અથવા તો બે કે બે કરતાં વધારે તત્વ સંયોજનો અણુઓ મિશ્રિત થયેલા હોય, પણ આખું સંયોજન એક અવસ્થામાં આપણે લખીને બતાવતા હોઈએ છીએ. તો પહેલો મુદ્દો, જ્યારે બે અથવા વધુ સાદા ક્ષારના સંયોજનો મિશ્ર કરવામાં આવે અને તેનું સ્ફટિકીકરણ કરતાં બનતા સ્ફટિકોને યોગશીલ સંયોજનો તરીકે ઓળખવામાં આવે. એટલે બે ક્ષાર જે છે એને કોઈ યોગ્ય દ્રાવક પાણીની અંદર દ્રાવ્ય કરી અને ફરી વખત પુનરાવર્તન સ્ફટિકીકરણ પાણી દૂર કરવાનો પ્રયત્ન કરીએ અને જે ઘન અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે આ બંને મિશ્રણમાં ક્ષાર જોવા મળે, તો એને આપણે સ્ફટિક ક્ષાર, યોગશીલ સંયોજનથી બનાવેલા ક્ષાર કહીએ છીએ. અહીંયા બંને ઘટકો રાસાયણિક પ્રક્રિયા કરતા નથી, ખાસ યાદ રાખજો. તો ઉદાહરણ તરીકે તમે સ્પષ્ટ બી પોઈન્ટમાં જુઓ K2SO4 અને Al2SO4 થ્રાઇસ. હવે ખાસ સમજજો મિત્રો કે પોટેશિયમ સલ્ફેટ એક પ્રકારનો ક્ષાર છે, એલ્યુમિનિયમ સલ્ફેટ એક પ્રકારનો ક્ષાર છે. આ બંને ક્ષારને જ્યારે પાણીમાં તમે દ્રાવ્ય કરી અને ફરી એક વખત પુનરાવર્તિત પ્રક્રિયામાં સ્ફટિક બનાવવામાં જો આવે, તો પાણીના ઘટકોના કારણે પોટેશિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ સલ્ફેટ આ બંને ક્ષાર એક મિશ્રણ ક્ષારમાં જોવા મળે, જેને આપણે અહીંયા એક શબ્દથી નામ આપવું છે, દ્વિક્ષાર છે. બે ક્ષાર ભેગા થયા છે. ખાસ સમજો, પોટેશિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ સલ્ફેટ કોઈ રાસાયણિક પ્રક્રિયાથી જોડાતા નથી, એ પાણીની સ્ફટિક રચનામાં ઘેરાઈને મિશ્રિત અવસ્થાની અંદર જોવા મળે, તો એને પોટાશ એલમ અથવા ફટકડી શબ્દથી પણ આપણે ઓળખીએ છીએ, એલમ.
ત્રીજો મુદ્દો છે આણ્વીય સંયોજનો અથવા યોગશીલ સંયોજનોના બે પ્રકાર છે. એક દ્વિક્ષાર અથવા લેટાઇસ સંયોજનો કહેવાય અને એક આપણો આ ચેપ્ટરનું જે હેડિંગ છે એ સવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ સંયોજનો કહેવાય. તો આપણે દ્વિક્ષાર અથવા લેટાઇસ સંયોજનો વિશે થોડી ચર્ચા કરીએ અને પછી આપણા મેઇન ચેપ્ટર તરફ આગળ વધીએ. દ્વિક્ષાર શું છે? તો કે યોગશીલ સંયોજનો કે જેઓ સંપૂર્ણ આયનીકરણ પામતા હોય તેવા દ્વિક્ષાર કહે છે. યોગશીલ સંયોજનો કે જેઓ સંપૂર્ણ આયનીકરણ પામતા હોય તેઓ દ્વિક્ષાર કહે છે. આ દ્વિક્ષાર જલીય દ્રાવણમાં પોતાની લાક્ષણિકતાઓ ઓળખ ગુમાવે જો પોટેશિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ સલ્ફેટ 24H2O એક એક્ઝામ્પલ આપેલું છે જેને પોટાશ એલમ કહેવાય, એટલે કે ફટકડી તરીકે ઓળખીએ. ઓકે, હવે સંયોજિત અવસ્થાની અંદર નથી. આ એક સ્ફટિક રચના છે કે પોટેશિયમ સલ્ફેટનો ક્ષાર અને એલ્યુમિનિયમ સલ્ફેટનો ક્ષાર એ બંને સ્ફટિક રચનામાં છે. ઓકે, એ સમજવું. હવે હું અહીંયાથી એવું સમજાવું છું કે K2SO4 અને L2SO4 થ્રાઇસ છે એ પોતાનું ઓળખ ગુમાવે એવું લખ્યું છે, પરંતુ એ ઓળખ કઈ રીતે ગુમાવે? દ્વિક્ષાર થઈને ગુમાવે. પરંતુ ખરેખર એક એક્ઝામ્પલથી હું સમજાવીશ કે પોટેશિયમ પાણીમાં આયન તરીકે K+ તરીકે વર્તે, સલ્ફેટ SO4-2 તરીકે વર્તે અને એલ્યુમિનિયમ +3 તરીકે વર્તે. જો હું પોટાશ એલમને પાણીમાં દ્રાવ્ય કરું તો બધા જ ઘટક કણો આયનો પોતાના, ખાસ સમજો, પોતાના આયનોમાં રૂપાંતરિત થાય અને લાક્ષણિક પ્રક્રિયાઓ આપશે. જેવી રીતે કે પિક્રિક એસિડ નામનું સંયોજન છે અને પિક્રિક એસિડ સાથે પોટેશિયમ પીળા અવક્ષેપ આપે. એનો મતલબ સ્પષ્ટ થઈ ગયો કે પોટેશિયમ એક આયન છે અને એ આ દ્રાવણની અંદર આયનીય ગુણધર્મ જાળવી રાખ્યો. બીજી વાત કે જો બેરિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે આ જલીય દ્રાવણમાં તો સલ્ફેટ એ સફેદ અવક્ષેપમાં રૂપાંતર થાય. બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળે. તો એ ખબર પડી ગઈ કે સલ્ફેટ પણ સ્વતંત્ર આયન છે. એલ્યુમિનિયમ, ખાસ જોજો, એલ્યુમિનિયમ જે છે એ કોઈ બે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના સફેદ અવક્ષેપ આપે. આછા, તો પણ ખબર પડી ગઈ એલ્યુમિનિયમ પણ સ્વતંત્ર છે. તો દ્વિક્ષારનો મતલબ એવો થાય છે કે કોઈ પણ ક્ષારને જ્યારે જલીય દ્રાવણમાં દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે આ આયનો પોતાના રાસાયણિક ગુણધર્મો જે છે એ રાસાયણિક પ્રક્રિયા જાળવી રાખે છે. આ ખાસ યાદ રાખજો. ઉપર એવું લખ્યું હતું ઓળખ ગુમાવે, એમ નહીં, એ પોતાની રાસાયણિક પ્રક્રિયાઓ આપે. નીચેનું સંયોજનને હું ફરી વખત સમજાવીશ. બીજું છે ફેરસ સલ્ફેટ અને એક છે એમોનિયમ સલ્ફેટ. Fe+2 SO4-2 NH4+1 અને SO4-2. જ્યારે જલીય દ્રાવણ બનાવવું તો આ બધા જ આયનો છૂટા પડે. આ બધા જ આયનોની નિર્ણાયક કસોટી જો હું કરું તો બધા જ આયનો પોતાના ગુણધર્મોવાળી પ્રક્રિયાઓ આપે. કઈ? તો કે ધારી લો કે Fe+2 છે. રેડી? Fe+2 છે તો એ +2માં લીલા અવક્ષેપ આપે. SO4 સફેદ અવક્ષેપ આપે બેરિયમ ક્લોરાઇડ સાથે. એમોનિયમ HClની બાષ્પ સાથે સફેદ અવક્ષેપ આપે. તો ભાઈ બધા પોતપોતાના લાક્ષણિક પ્રક્રિયાઓ તો આપે છે. એને તો દ્વિક્ષાર કહેવાય. દ્વિક્ષારનો મતલબ સમજાણો મિત્રો, કે જેટલા આયનો એમાં દેખાય છે એ દરેક આયનો પોતાની એક લાક્ષણિક પ્રક્રિયાવાળો ગુણધર્મ સાબિત કરીને આપે કે હા, હું આ સંયોજનમાં એક સ્વતંત્ર આયન તરીકે વર્તી શકું છું અને મારી રાસાયણિક પ્રક્રિયા મારા નિયમ પ્રમાણે હું આપી શકું છું. આનું નામ દ્વિક્ષાર. હજી એક સરળ સમજૂતી આપું મિત્રો. દ્વિક્ષારમાં બે ધાતુઓ દેખાય છે તમને. Fe ઉપરના ઉદાહરણમાં પોટેશિયમ અને એલ્યુમિનિયમ, નીચેનામાં Fe અને એમોનિયમ ધાતુ નથી પણ ધન વીજભારિત છે. એટલે બે ધન વીજભારિત હોઈ શકે, બે ધાતુઓ હોઈ શકે. તો
તો બે ધનવીજભારી તો પોતાની રાસાયણિક પ્રક્રિયાઓ અલગ આપી શકે, બે ધાતુ પોતાની રાસાયણિક પ્રક્રિયાઓ અલગ આપી શકે, એનું નામ તો દ્વિક્ષાર. સમજણ પડી? તો એક મોહર સોલ્ટ છે, એક કાર્નેલાઇટ છે, તો આ બધા સંયોજનો છે એ પાણીની હાજરીમાં સ્ફટિક રચનામાં દ્વિક્ષાર છે. ઓકે, બીજો ભાગ હતો આપણો સવર્ગ સંયોજનો સંકીર્ણ. શું છે સવર્ગ સંયોજનો સંકીર્ણ? તો સવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ સંયોજનોમાં પહેલો મુદ્દો, આ પ્રકારના યોગશીલ સંયોજનો જલીય દ્રોણમાં આંશિક આયનીકરણ પામી સંકીર્ણ ક્ષાર બનાવે છે. આવા સંયોજનો સંકીર્ણ સંયોજનો અથવા સવર્ગ સંયોજનો તરીકે ઓળખાય છે. તમારે સ્પષ્ટ ઉદાહરણથી સમજવું જ પડશે. બીજો પોઈન્ટ, જલીય દ્રોણમાં સંકીર્ણ તેમની ઓળખ જાળવી રાખે. યાદ રાખજો, તેઓ અલગ અલગ આયનોમાં વિયોજન પામતા નથી. ઉપરના સંયોજનમાં જે સ્ફટિક રચના દેખાતી હતી એમાં દરેક આયનો પોતાના આયનીકરણના ગુણધર્મો પ્રમાણે રાસાયણિક પ્રક્રિયા આપતા હતા. જ્યારે સંકીર્ણ સંયોજનનું એક ઉદાહરણ છે, અહીંયા તમે જુઓ બી પોઈન્ટમાં, કે K4 પછી એક ચોરસ બ્રેકેટ Fe અને વચ્ચે નાના રાઉન્ડ બ્રેકેટમાં CN6 પાણીની હાજરી. પાણીમાં હું જો પોટેશિયમ ફેરોસાયનાઇડને દ્રાવ્ય કરું તો 4 વખત K+ છૂટા પડ્યા અને 1 વખત FeCN6 નામનું આખું સંકીર્ણ -4 ચાર્જ સાથે છૂટું પડ્યું. હવે હું તમને સમજાવવા એ માગું છું મિત્રો, કે જો હું K4 FeCN6 ને પાણીમાં દ્રાવ્ય કરું અને એ ક્ષાર હતો તો K+ છૂટો પડે, Fe+ એ છૂટો પડે અને Cn- એ છૂટો પડવો જોઈએ ને. તો K+ પોતાની રાસાયણિક પ્રક્રિયાઓ આપી છે, Fe પોતાની રાસાયણિક પ્રક્રિયા આપવી જોઈએ, સાયનાઇડ પોતાની રાસાયણિક પ્રક્રિયા આપવી જોઈએ, પણ આપતા નથી. એટલે તો એનું નામ બદલાઈ ગયું સંકીર્ણ. K+ આપશે પણ Fe અને Cn ચોરસ બ્રેકેટમાં જે આયનો હોય એ પોતાની લાક્ષણિક રાસાયણિક પ્રક્રિયાઓ ન આપે. મગજમાં ઉતરે છે મિત્રો? બહુ સ્પષ્ટ અને હજી એક વખત સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. જોજો કે જો અહીંયા K4 FeCN6 છે એટલે તમને પોટેશિયમ દેખાય છે, આયન Fe પણ દેખાય છે અને Cn સાયનાઇડ પણ દેખાય છે. તો હું જો આનું જલીય દ્રાવણ બનાવું તો K+ એ છૂટો પડવો જોઈએ, Fe+ તરીકે છૂટો પડવો જોઈએ, Cn- તરીકે છૂટો પડવો જોઈએ, 3 આયનો છૂટા પડવા જોઈએ અને 3 આયનો પોતાની પ્રક્રિયાઓ લાક્ષણિક આપવા જોઈએ. આપતા નથી આપતા એટલે તો સંકીર્ણ કીધું. આપતા હોત તો દ્વિક્ષાર કહેત. કારણ કે બે આયનો એવા છે કે જે ચોરસ બ્રેકેટમાં છે અને કોઈ નવા રાસાયણિક બંધથી જોડાયેલા છે, આયોનિક બંધથી જોડાયેલા નથી. એટલે નવા જે રાસાયણિક સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા છે એને ચોરસ બ્રેકેટમાં લખ્યા છે, એટલે એના ગુણધર્મો બદલાણા છે. એટલા માટે Fe પોતાની પ્રક્રિયા ન આપે, સાયનાઇડ પોતાની પ્રક્રિયા ન આપે અને FeCN6 ચોરસ બ્રેકેટ ઉપર જે ચાર્જ છે એ પ્રમાણે એ નવી રાસાયણિક પ્રક્રિયાઓ આપે. એનું નામ સવર્ગ સહસંયોજક અથવા સંકીર્ણ સંયોજન. ઓકે, સી નંબરનો પોઈન્ટ છે, લિગાન્ડના પ્રકારના આધારે સંકીર્ણ નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય. તો ઉપરનું જે ફેરોસાયનાઇડમાં છે ને એમાં CN6 ટાઈમ છે એ એક લિગેન્ડ છે. લિગેન્ડની ડેફિનેશન આગળ આપણે કરશું કે જે ઇલેક્ટ્રોન યુગ્મ આપે, અથવા તો તમે બોર્ડમાં પણ શીખી ગયા હશો કે મધ્યસ્થ ધાતુ કોણ છે, લિગેન્ડ કોણ છે, છતાં પણ આપણે આગળ અહીંયા શીખવાનું છે અને દરેક ડેફિનેશન સમજવાની છે. ઓકે, હોમોલેપ્ટિક સંકીર્ણ એટલે શું? તો
તો કે જે સંકીર્ણમાં બધા જ લિગેન્ડ એક સરખા હોય. એટલે તમે જુઓ, કોબાલ્ટ મધ્યસ્થ ધાતુ થઈ, કોબાલ્ટની આસપાસ NH3 એમોનિયા 6 વખત ગોઠવાણો, પણ 6 વખત એક જ પ્રકારનો એમોનિયા જ ગોઠવાણો, એટલે એને કીધું હોમોલેપ્ટિક. બીજો મુદ્દો, હિટ્રોલેપ્ટિકનો મતલબ શું થયો? ઉદાહરણમાં જુઓ તમે, FeEN2Cl2 એટલે ઇથિલિન ડાયએમાઇન, EN 2 વખત, ક્લોરિન 2 વખત, એટલે 2 કે 2 કરતાં વધુ વખત જ્યારે લિગેન્ડ ગોઠવાય ત્યારે હિટ્રોલેપ્ટિક. એક જ પ્રકારના લિગેન્ડ હોય તો હોમોલેપ્ટિક. એવા સવર્ગ સંયોજનના 2 ભાગ પડ્યા. તો મિત્રો સમજાણું, સવર્ગ સહસંયોજક બંધના આધારે સંકીર્ણ સંયોજનો બને. આયોનિક બંધમાં સંકીર્ણ સંયોજનો છે એ પ્રતિઆયન બહાર હોય એને પ્રતિઆયન કહેવાય. ઓકે, રેડી? તો આગળ જોઈએ હવે. તો સંકીર્ણ સંયોજનની અમુક ટર્મિનોલોજી કહેવાય કે જેને જુદા જુદા શબ્દોમાં આપણે વર્ણવીએ છીએ કે ભાઈ આખા સંકીર્ણ સંયોજનમાં કોણ શું કઈ રીતે છે, એ ઉદાહરણ છે. ઓકે, તો સૌથી પહેલા એ પોઈન્ટ, સંકીર્ણ આયન કોણ છે? તો કે ધાતુ આયન સાથે ધન આયન, ઋણ આયન અથવા તટસ્થ અણુઓ જોડાય તો એને સંકીર્ણ આયન કહેવાય. ધાતુ આયન સાથે ધન આયન, ઋણ આયન અથવા તટસ્થ અણુ સાથે જોડાઈને સંકીર્ણ આયન બનાવે. બીજું છે કેન્દ્રસ્થ ધાતુ આયન કોણ છે? તો કે ધાતુ આયન કે જે ઋણ આયન અથવા તટસ્થ અણુ સાથે જોડાઈને સંકીર્ણ આયન બનાવે, જેને કેન્દ્રસ્થ ધન આયન કહેવાય. હમણાં આપણે બોલ્યા હતા કે K4FeCN6, એમાં Fe છે એ મધ્યસ્થ ધાતુ હતી, કેન્દ્રસ્થ ધાતુ હતી. મેં શરૂઆત કરી ત્યારે પણ કીધું હતું કે હિમોગ્લોબિન છે, હિમોગ્લોબિનમાં Fe છે એ મધ્યસ્થ ધાતુ છે અને એની આસપાસ લિગેન્ડ ગોઠવાયેલા છે. ઓકે, હિટ્રોલેપ્ટિક હોય, હોમોલેપ્ટિક હોય તો ચોરસ બ્રેકેટમાં જે ધાતુ છે એને મધ્યસ્થ ધાતુ કહેવાય. ચોરસ બ્રેકેટમાં જે ધાતુ છે એને મધ્યસ્થ ધાતુ કહેવાય. બીજો મુદ્દો, કેન્દ્રસ્થ ધાતુ આયન ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારનાર તરીકે વર્તે. આ લિગેન્ડ સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે. ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે. કોણ? મધ્યસ્થ ધાતુ. સ્વીકારે તો કઈ કક્ષકોમાં સ્વીકારે? તો કે એની આગળ S કક્ષક છે, એની આગળ D કક્ષક છે, એની આગળ P કક્ષક છે. તો જુદી જુદી S, P અને D કક્ષકની અંદર એ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી લુઈસ એસિડ તરીકે વર્તે અને સવર્ગ સહસંયોજક બંધ બનાવે. એનું નામ મધ્યસ્થ ધાતુ. સી પોઈન્ટ, સવર્ગાંક. મધ્યસ્થ કે કેન્દ્રસ્થ ધાતુ આયન સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યા અથવા સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા કે જે સંકીર્ણ આયન બનાવે છે તેને સવર્ગાંક તરીકે ઓળખાય. હું ઉદાહરણ તરીકે આપું કે FeCN6 ટાઈમ, તો એનો મતલબ કે સાયનાઇડ 6 વખત જોડાણો, એટલે Fe મધ્યસ્થ ધાતુનો સવર્ગ આંક જે છે એ 6 વખત છે. ઓકે, એવું જ ઉદાહરણ તરીકે હું બોલું કોબાલ્ટ NH3 6 ટાઈમ, તો એમોનિયા એ 6 વખત જોડાયેલો છે. કોની સાથે? કોબાલ્ટ સાથે. એટલા માટે એનો સવર્ગ આંક, એને કોઓર્ડિનેશન નંબર પણ કહેવાય કે જે ટોટલ 6 વખત છે. ઓકે, તો સવર્ગાંક શું છે? તો કે મધ્યસ્થ ધાતુએ જે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા દર્શાવી છે એ સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાને સવર્ગ આંક કહે છે. ડી મુદ્દો, સવર્ગ ક્ષેત્ર. ઇન્ટિન્ટિટી શબ્દથી અહીંયાથી બોલ્યો છે. સવર્ગ ક્ષેત્ર એટલે શું? પહેલો મુદ્દો, મધ્યસ્થ કેન્દ્રીય ધાતુ આયન તેમની સાથે જોડાયેલ લિગેન્ડ કે સંયુક્તપણે સંયોજક ક્ષેત્ર કહેવાય. એટલે કે મધ્યસ્થ ધાતુ અને એની આસપાસ જે એમોનિયા હોય, સાયનાઇડ હોય, ક્લોરાઇડ હોય કે જે લિગેન્ડ તરીકે એની આસપાસ ગોઠવાયેલા છે એ વિસ્તાર અથવા એ ત્રિપરિમાણીય ક્ષેત્ર એને સવર્ગ ક્ષેત્ર કહે છે. સવર્ગ ક્ષેત્રને કૌંસમાં અંદર લખવામાં આવે છે. દાખલા તરીકે CONH3 6 ટાઈમ, એટલે કે ખાસ સમજો, હું આગળની ડેફિનેશનને પણ અહીંયા ઓળખું છું, એ રીતે સમજું તો કોબાલ્ટ છે એ મધ્યસ્થ ધાતુ છે. ઓકે,
અને NH3 6 ટાઈમ છે તો 6 વખત બંધ બનાવ્યો હશે, એટલે સ્પષ્ટ હશે કે એનો સવર્ગાંક 6. અને જે ચોરસ બ્રેકેટ સાથે અહીંયા જે લખ્યું છે CONH3 6 ટાઈમ પ્લસ 3 સાથે, તો એ સંકીર્ણ છે. ઓકે, ઉદાહરણમાં જે આપ્યું છે કોબાલ્ટ NH3 6 એ સંકીર્ણ છે. કોબાલ્ટ ચોરસ બ્રેકેટમાં છે એટલે મધ્યસ્થ ધાતુ છે, અને કોબાલ્ટની આસપાસ 6 વખત સવર્ગ સહસંયોજક બંધથી એમોનિયા ગોઠવાયેલો, તો સવર્ગાંક 6 છે. અને એમોનિયા એક લિગેન્ડ છે. ત્રીજો મુદ્દો, કૌંસની બહારનો ક્ષેત્ર એ આયનીય ક્ષેત્ર તરીકે ઓળખાય. ચોરસ બ્રેકેટની બહાર આયનીય ક્ષેત્ર ઓળખાય. કારણ કે અહીંયા +3 4 છે, તો આખા સંકીર્ણને જો તટસ્થ કરવો હશે તો મારે કોઈ ઋણ આયન બહાર મૂકવો પડશે. એ પ્રતિ આયન બોલાય. ખાસ યાદ રાખજો, સંકીર્ણ એ ચોરસ બ્રેકેટ છે. ચોરસ બ્રેકેટની જે બહાર છે એ તો તમારા સંકીર્ણને તટસ્થ કરવા માટે તમે લાવ્યા છો, અને એને અહીંયા કોઈ વિશિષ્ટ રોલ આપવાનો નથી. ચોરસ બ્રેકેટનું મહત્વ છે. ચોરસ બ્રેકેટમાં જે વીજભારનો બેઝિક સરવાળો ઉપર ઘાતમાં રૂપાંતરિત થયો છે એ +3 ને સંતોષવા માટે તમારે કૌંસની બહાર કોઈ ઋણ આયન મૂકવો પડે, એને પ્રતિ આયન બોલાય. ઓકે. સવર્ગ ક્ષેત્રમાં હાજર ઘટકો આયનીકરણ પામતા નથી. આગળ પણ સમજાવ્યું હતું દ્વિક્ષાર અને સંકીર્ણ સંયોજન વચ્ચેનો તફાવત, કે દ્વિક્ષારમાં દરેક આયનો આયનીકરણ પામે, જ્યારે સવર્ગ સંયોજનોમાં ચોરસ બ્રેકેટમાં રહેલા સંકીર્ણમાં કોઈ આયનો આયનીકરણ ન પામે, તૂટે નહીં. એટલે તો એ પોતાની રાસાયણિક લાક્ષણિક પ્રક્રિયા નહોતા આપતા, એટલે તો એનો ભાગ પડ્યો સંકીર્ણ સંયોજન, સવર્ગ સંયોજનો. નેક્સ્ટ 5મો મુદ્દો, આયનીકરણ ક્ષેત્રમાં હાજર ઘટકોનું આયનીકરણ થાય. આયનીકરણ ક્ષેત્રમાં ખાસ યાદ રાખજો, 4થો ને 5મો મુદ્દો બહુ જુદો છે. ચોરસ બ્રેકેટમાં હોય એ છૂટા ન પડે, ચોરસ બ્રેકેટની બહાર હોય એ તો છૂટા પડવાના જ છે. ઉદાહરણ તરીકે સમજી લો, હાલો જો CuNH3 ચોરસ બ્રેકેટ મોટા અહીંયા નીચે આપ્યું છે ને, CuNH3 ચોરસ બ્રેકેટમાં આપ્યું છે. ઓકે, અને SO4-2 બહાર છે. SO4-2 બહાર છે, તો એ તો તૂટવાનો છે. SO4 એ તો આયનીય બંધથી છે, પણ એમોનિયા અને કોપર બંને નહીં તૂટે, એ સાથે રહેશે. એટલે તો કહીએ છીએ ચોરસ બ્રેકેટ એટલે સંકીર્ણ, અને સંકીર્ણમાં રહેલા આયનો એ આયનીકરણ ન પામે, પણ બહાર જે છે ચોરસ બ્રેકેટની બહાર જે છે એ તો આયનીકરણ પામશે. એટલે અહીંયા SO4-2 છૂટું પડશે, અને CuNH3 4 ટાઈમ ચોરસ બ્રેકેટ ઉપર +2 ચાર્જ સાથે છૂટો પડશે. એટલે આખું ચોરસ સંકીર્ણ આયનીકરણ પામશે અને SO4-2 આયનીકરણ પામશે. સમજાણું? તો હવે અહીંયા તમને બધી જ માહિતી આપેલી છે. સમજો, સેન્ટ્રલ મેટલ આયન તો કોણ બનશે? કોપર, મધ્યસ્થ ધાતુ. ઓકે. લિગેન્ડ તો કે એમોનિયાએ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું હશે તો એ લિગેન્ડ. પછી કોર્ડિનેશન નંબર એટલે 4, એટલે એમોનિયા 4 વખત બંધ બનાવ્યો હશે કોપર સાથે, એટલે સવર્ગાંક 4. કોર્ડિનેશન સ્ફિયર એટલે કે ચોરસમાં જે છે એ સવર્ગ ક્ષેત્ર કહેવાય, અને SO4 સાથે જોડો તો આયોનાઇઝેશન ક્ષેત્ર કહેવાય, આયનીકરણ ક્ષેત્ર કહેવાય. તો લગભગ બધી જ અહીંયા ડેફિનેશનનો ઉપયોગ અને સમજાવી દીધો છે. ઓકે, સમજણ પડી મિત્રો? ઓકે, આગળ જોઈએ. ઓક્સિડેશન અવસ્થા ખૂબ અગત્યનો પોઈન્ટ છે. તમે ધોરણ 11માં રેડોક્સ ચેપ્ટર નામનું અભ્યાસ કરી ચૂક્યા છો, અને રેડોક્સ ચેપ્ટરમાં ઓક્સિડેશન આંક ગણવાની રીત હતી. એવી જ રીતે અહીંયા બેઠી એ જ રીતનું પાલન કરી મધ્યસ્થ ધાતુનો ઓક્સિડેશન આંક ગણવાનો હોય છે. તો ઓક્સિડેશન આંક ગણવા માટે તે સંકીર્ણ આયનના મધ્યસ્થ ધાતુ પરમાણુ પર રહેલો વીજભાર દર્શાવતી સંખ્યા છે.
ઓક્સિડેશન અવસ્થા, હું જે કહું છું એ સાંભળી લો. ઓક્સિડેશન અવસ્થા એ મધ્યસ્થ ધાતુનો વીજભાર છે, નહીં કે સંકીર્ણ ચોરસ બ્રેકેટ પર રહેલો ચાર્જ. ઘણી વખત ભૂલ કરો છો. ચોરસ બ્રેકેટ ઉપરનો જે ચાર્જ હોય ને એ ઓક્સિડેશન અવસ્થા નથી, ગણવી પડે. હાલો ઉદાહરણ તરીકે અહીંયા આપ્યું છે Fe6-4, તો Fe નો ઓક્સિડેશન આંક -4 નથી, ગણવો પડે. એ તો એનો બેઝિક સરવાળો થયો -4. તો જો Fe ને કરતા બનાવો, સાયનાઇડનો -1 હોય એટલે 6 વખત -6 લખવું પડે. -1 6 વખત લખવું પડે અને ઇક્વલ ટુ -4. તો -6 બરાબરની સામેની બાજુ જશે એટલે +6 થશે. ઓલરેડી ત્યાં -4 હાજર હતું એટલે બેઝિક સરવાળો +2. E+2 જે જવાબ આવ્યો છે ને એ Fe નો ઓક્સિડેશન આંક છે. આલો કોબાલ્ટમાં ગણવો છે, બરાબર. હવે એમોનિયા તો તટસ્થ છે એટલે એનો ઓક્સિડેશન આંક તો 0 આવે. હવે 6 વખત 0 તો 0 થયું. તો બરાબરની સામેની બાજુ +3 છે, તો એ જ કોબાલ્ટનો +3 આવી શકે. બેઝિક સરવાળો +3 છે, એમોનિયા 0 છે એટલે કોબાલ્ટનો +3 આવી શકે. આવી શકે. સમજી વિચારીને સમજાણું. પહેલામાં Fe6-4 માં -4 નો આવ્યો, +2 આવ્યો તો ગણવો પડે. CONH3 6+3 કોબાલ્ટનો +3 આવ્યો, ગણ્યો પછી ખબર પડી કે આવી શકે, કારણ કે એમોનિયા 0 છે એટલા માટે આવ્યો. નિકલ CO4, હવે કાર્બોનિલનો ઓક્સિડેશન આંક 0 હોય અને ઉપર કોઈ ચાર્જ નથી તો નિકલનો 0 પણ આવી શકે. તો Fe નો +2, કોબાલ્ટનો +3 અને નિકલનો 0. ઓક્સિડેશન આંક ગણવો જરૂરી છે. રેડોક્સ નામના ચેપ્ટરનો ઉપયોગ અહીંયા ટૂંકમાં છે. ઓકે. સંકીર્ણ આયન પરનો ચાર્જ મધ્યસ્થ ધાતુ અને લિગેન્ડના ચાર્જના કુલ સરવાળો જેટલો હોય. ભાઈ ઉપરનું ઉદાહરણ છે FeCN6-4, જોયું બધાય? ઓક્સિડેશન અવસ્થામાં ઉદાહરણ આપ્યું એ FeCN6-4. તો -4 એટલે શું? -4 એટલે મધ્યસ્થ ધાતુનો ચાર્જ અને લિગેન્ડનો કુલ ચાર્જનો બેઝિક સરવાળો હોય, એને સંકીર્ણનો ચાર્જ કહેવાય. ધાતુનો ઓક્સિડેશન આંક તો ગણવો પડે. સંકીર્ણનો ચાર્જ તો આપણને બેઝિક સરવાળા સાથે આપ્યો છે -4. કોબાલ્ટ NH3 6+3, નિકલ CO4 ઉપર કાંઈ નથી તો 0. તો હું તમને એક સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું કે ઓક્સિડેશન અવસ્થા મધ્યસ્થ ધાતુની ગણવી પડે. ઓકે. અને સંકીર્ણ આયન પરનો ચાર્જ એ તો બંનેના બેઝિક સરવાળો જેવો બ્રેકેટ ઉપર લખ્યો છે, -4 +3. ખબર પડી? ઓકે. હવેનો પોઈન્ટ છે લિગાન્ડ એટલે શું. તો ઋણ આયન કે તટસ્થ અણુ કે જે કેન્દ્રસ્થ ધાતુ આયન સાથે જોડાઈને સંકીર્ણ આયન બનાવે તેને લિગાન્ડ કહેવાય. તો ઓક્સિડેશન અવસ્થામાં ઉદાહરણો છે એમાંથી હું કહીશ. સાયનાઇડ છે, એની આગળ ઇલેક્ટ્રોન યુગ્મ વધુ છે એટલે એ Fe ધાતુની કક્ષામાં ઇલેક્ટ્રોન યુગ્મ મૂકીને સવર્ગ સહસંયોજક બંધ બનાવે એટલે સાયનાઇડ જે છે એ લિગેન્ડ છે. કારણ કે સાયનાઇડ એ ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુને તો જે ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુને આપી શકે છે એ લિગેન્ડ છે. NH3 છે એ તટસ્થ હશે, પણ NH3 એમોનિયામાં નાઇટ્રોજન પર લોન પેર છે તો ઇલેક્ટ્રોન યુગ્મ આપશે કોબાલ્ટને, તો એમોનિયા લિગેન્ડ છે. એમ CO છે એની આગળ પણ એક લોન પેર છે, એ નિકલને આપશે તો CO લિગેન્ડ છે. તો જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે અને ધાતુ સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે એને લિગેન્ડ કહે છે. બીજો મુદ્દો, તેઓ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરનાર લુઈસ બેઝ. હવે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે બેઝ, તો મધ્યસ્થ ધાતુ સ્વીકારે તો એસિડ.
જે દાન કરે તે બેઝ. તો સાયનાઇડ બેઝ છે, એમોનિયા બેઝ છે, CO બેઝ છે કે લિગેન્ડ તરીકે. પરંતુ સ્ફટિક ક્ષેત્ર લિગેન્ડ જેવા કે CO, CN વગેરે ધાતુ આયન તરફથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે, કારણ કે આ લિગેન્ડનો પાઈ એસિડ છે. કારક ઊંધું પણ થઈ શકે કે ખાલી કક્ષક હોય અને ડી કક્ષક સાથે. આ મુદ્દો જે છે ને એને મુલતવી રાખો, કારણ કે એ મુદ્દો આપણને આગળના પોઈન્ટમાં સમજાવશે કે બેક બોન્ડિંગ એટલે શું. પાછોય બંધ બનાવે ઘણી વખત. ધાતુ એવું ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી લે અને એની આગળ જે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ પાછા ઓલાની ખાલી કક્ષકમાં મૂકવાનો પ્રયત્ન કરે, તો બે બંધ બન્યા ને. તો પહેલો સવર્ગ બંધ બન્યો એ સિગ્મા હોય, અને પછી ધાતુ ઇલેક્ટ્રોન યુગ્મ પાછા આપવાનો પ્રયત્ન કરે તો પાઈ બંધ પણ બનાવી શકાય. ઓકે, તો આ તમારી આગળ થઈ ગઈ ટર્મિનોલોજી ઓફ સવર્ગ સહસંયોજક બંધ. તો આ બેઝિક ઇન્સ્ટ્રક્શન હતી કે તમે કોઈ સવર્ગ સંયોજનોને કઈ રીતે ઓળખી શકો, એમાં પાર્ટ્સ પાડ્યા. લિગેન્ડ શું છે, મધ્યસ્થ ધાતુ શું છે, ઓક્સિડેશન અવસ્થા શું, સંકીર્ણ પરનો ચાર્જ શું, સવર્ગ આંક શું. તો આ તમારી એક ટર્મિનોલોજી બેઝિક વ્યાખ્યાઓ હતી, સમજણ હતી, જે સંકીર્ણ સંયોજન માટે ખૂબ ઉપયોગી છે અને આમાંથી પણ બેઝિક પ્રશ્નો પૂછાઈ શકે. ઓકે, તો ખાસ મિત્રો સંકીર્ણ સંયોજન ખૂબ અગત્યનું આઈએમપી, વેરી મોસ્ટ આઈએમપી, કારણ કે દર વર્ષે આની અંદરથી જેડબલની અંદર તો એક ક્વેશ્ચન આવે જ છે, નીટની અંદર 3 ક્વેશ્ચન સુધી આવી શકે, એટલે માર્કિંગ વધુ છે. દરેક ચેપ્ટરમાંથી આપણે 2 કે 1 ગણતા હોય, આમાંથી લાસ્ટ યરમાં 3 ક્વેશ્ચન પૂછ્યા. હવે સમજો આનું મહત્વ. તો ખૂબ અગત્યનું, સારું, સરળ ભાષામાં હું સમજાવીશ અને પેમ્પલેટ તમને ગ્રુપમાં મોકલીશ, તો તમે એની એક પ્રિન્ટ કઢાવી અભ્યાસ કરવાનું ચાલુ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, તમારી બોર્ડની એક્ઝામ લેટ છે, તો તમે પાછા ફરી એક વખત નીટ કે જેડબલની તૈયારીમાં પણ પાછા ધોરણ 12ને અનુલક્ષીને પડી શકો છો. આની પાછળ મહેનત કરી શકો છો. ઓકે, તો એટલે સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. જે પણ આગળના અમુક ચેપ્ટરો આપણે કમ્પ્લીટ થઈ ગયા છે એને પણ રિવિઝન કરજો. હવે સમય છે તમારી આગળ, બોર્ડની એક્ઝામ લેટ છે, તો આગળના જેટલા પણ ચેપ્ટર તમારે કમ્પ્લીટ થયા છે એને રિવિઝન કરજો. ઓકે, અને જ્યારે પણ આપણે ક્લાસમાં મળવાનું થાય ત્યારે કોઈ પણ ડિફિકલ્ટી ક્વેરી છે એ ત્યારે આપણે સોલ્વ કરશું. અત્યારે આવી રીતે આપણે સતત સમયનો વેસ્ટ ન થાય એ અનુસંધાનમાં આપણે ઉપયોગ કરી અને આગળ શીખતા રહીએ અને ભણતા રહીએ. ઓકે, તો વાંચો, સમજો, યાદ રાખો, ન ખબર પડે ત્યાં પૂછો, અથવા તો પ્રિન્ટ કઢાવી અને આ પેમ્પલેટને સતત રિવિઝનમાં લો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.